अंगूठी हाँ। चांदी की। हम्म। वाह। अब बुलबुलिया 3 कैसा लग रहा है? એમને તો મજા આવી પણ મને એટલી ખાસ મજા ના આવી. મતલબ સારી હતી, એકવાર જોવા આવી હતી પણ. તો હેલો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં છો. તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ આજે છે મારો બર્થડે, તો તમારી શુભકામનાઓ મને કોમેન્ટમાં જણાવજો. તો આજે કાંઈ પ્લાનિંગ તો છે નહીં કે કઈ રીતના સેલિબ્રેટ કરવો, પણ હવે જોઈએ શું પ્લાન બને છે એ પ્રમાણે આપણે સેલિબ્રેટ કરશું. તો અત્યારે તો સવારે ઉઠીને પૂજા કરી લીધી છે, મહાદેવની પૂજા કરી, એમનો આશીર્વાદ લીધા, નાહી ધોઈ લીધું છે. તો હવે નાસ્તાનો ટાઈમ છે, તો પહેલાં નાસ્તો કરીએ, પછી આગળ જોઈએ શું થાય છે. तो मधु नाश्ते में क्या क्या है आज? बहुत कुछ है इसमें। बहुत है ना, बिस्किट, इसमें क्या है, मिठाई है, बेसन का लड्डू, चाय तो है ही, उसके साथ ये तीखा मीठा मिक्सचर, और क्या है जो हम कच्छ से लेके आए थे, ये इसको क्या बोलते हैं, लकड़िया, बोल लकड़िया। और बाखरवड़ी कहाँ है? दे। और प्रेम खा रहा है बिस्किट और वो क्या बोलते हैं, पापड़ी, और ये रही बाखरवड़ी। बहुत कुछ नाश्ता है ना, चलो खाते हैं। अकेले अकेले खा रहे हैं ना। मधु आज मेरा बर्थडे, क्या गिफ्ट दोगे? ये है ना, लेके आई। क्या लेके आई हैं? अंगूठी हाँ। चांदी की। हम्म। वाह, पहना दीजिए। कौन से हाथ में पहना होंगे? साथ में पहनाइए। वाह, सच में चमक रहा है। वाह, चांदी की अंगूठी, मेरा बर्थडे गिफ्ट। हाँ। चलो किसी ने तो गिफ्ट दिया, થેન્ક યુ. તો આજે મારો બર્થડે છે, તો એના માટે અત્યારે જસ્ટ ડિસાઈડ થયું કે અમે મૂવી જોવા જશું, પછી બારે ક્યાંક રેસ્ટોરન્ટમાં જમશું. તો તે બધા તૈયાર છીએ મૂવી જોવા માટે. તો જો मधु भी तैयार, मधु तैयार एकदम, प्रेम तू भी तैयार? तो चलो मूवी देखने चले. चश्मा ले ले, उधर पड़ा होगा. चलो 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 फटाफट चलो. તો અમે નીકળી ચૂક્યા છીએ, બાજુમાં જ છે, થોડું વધારે દૂર નથી, તો ચાલીને જ પહોંચી જશું. શો ચાલુ થાય ને પહેલાં જ પહોંચી જઈએ. તો આ છે પીવીઆર સિનેમા, અમે આવી ચૂક્યા છીએ. હવે અંદર જઈને ડાયરેક્ટ ઘૂસી જાઉં છે, કારણ કે હજી ચાલુ થવાની 10 મિનિટની વાર છે, તો અંદર જઈએ પહેલાં. तो प्रेम कौन सी मूवी देखनी है? कौन सी मूवी देखनी है? भूत वाली. ठीक है, चलो तो लिफ्ट आ जाए तो चलें. तो टाइम से पहले पहुंच गए। हाँ पहुंच तो गए, देखते हैं क्या होता है. ये कौन सा प्लेयर दवा रही है? नीचे गए, एक नंबर में है। एक नंबर है। नीचे गए हम बेसमेंट में. તો ફાઇનલી આવી ચૂક્યા છીએ મૂવી જોવા માટે. બધું एक्साइटेड? स्त्री 2 याद है ना, अब बुलबुलिया 3 कैसा लग रहा है? डर लगेगा नहीं? चलो स्टार्ट हो गई. अच्छा अचानक आएगी. विजन्स आते थे, मैं जानती थी कि मेरा प्रेम कोई ना कोई कनेक्शन देख लिया? इसीलिए मैंने पुराने महलों का रेस्टोरेशन करना शुरू किया. कैसे लगा आपको? हाँ अच्छा था, स्त्री 2 जैसा नहीं. नहीं,
उसके जैसा तो नहीं था। मतलब अच्छा था। चलो चलिए। हाँ ये लिफ्ट है, लिफ्ट लिफ्ट मंगवाओ, ये वाली मंगवाओ, ये लो लिफ्ट को बुलाओ। તો મૂવી જોઈને અત્યારે જ બહાર આવી ગયા છીએ. જો મધુ બી ફોનમાં વાત કરે છે. મધુ મૂવી કેસી હતી? અચ્છી હતી. એમને તો મજા આવી પણ મને એટલી ખાસ મજા ના આવી. મતલબ સારી હતી, એકવાર જોવા આવી હતી પણ ટિકિટ પ્રમાણે મૂવી હતી. પણ એના જે ક્લાઇમેક્સ હતો એ બહુ સારો હતો, તો ક્લાઇમેક્સ જોવા માટે એકવાર જોઈ શકીએ મૂવી. બાકી તો ઠીકઠાક હતી. કમ્પેરિઝન જે એનો બીજો ભાગ હતો એના કમ્પેરિઝનમાં સારી છે એમ કહી શકાય. તો અત્યારે જશું અમે રેસ્ટોરન્ટમાં, થોડો બર્થડે સેલિબ્રેટ કરશું અને પછી ઘરે જશું. તો ચાલો પહેલાં ત્યાં જઈએ આપણે. તો આ સુપર માર્કેટ બાજુમાં છે, તો એમાંથી કંઈક લેવાનું છે, તો જઈને લેતા આવીએ પછી જઈએ. ચાલો અંદર જઈએ પહેલાં. તો મોલથી તો બહાર આવી ગયા, પણ જે વસ્તુ લેવાની હતી તો હતી નહીં. એના કારણે હવે સીધા અમે રેસ્ટોરન્ટ અથવા પિઝા ઝોન જશું. તો ત્યાં આપણે પિઝા ખાશું અથવા જમશું, પછી ડાયરેક્ટ ઘરે. तो चले फिर हम खाना खाने जाना है ना? क्या खाएगा? पनीर? हाँ, पनीर की सब्जी। ठीक है चलो. તો અમે જમીને જસ્ટ આવી ચૂક્યા છીએ ઘરે, કારણ કે અમારા બાજુમાં જ છે એટલે વધારે દૂર જવાની જરૂર નથી. તો હવે ત્યાં સૂઈ જશું, કારણ કે બહુ વધારે ખવાઈ ગયું છે એટલા માટે. તો થેન્ક યુ સો મચ મારો બ્લોગ જોવા માટે. અને આજનો મારો બર્થડે હતો, થોડો સારો ગયો, કારણ કે જેટલા એક્સપેક્ટ કર્યા હતા કે લોકો મને વિશ કરશે એટલા લોકો બી વિશ ના કર્યું. બસ 2-4 લોકોએ વિશ કર્યું છે. બસ કંઈ વાંધો નહીં, કોઈ હું દિલમાં રાખતો નથી. તો થેન્ક યુ સો મચ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, આવજો.